લગભગ દિવાળી પછી વડોદરા શહેરમાં એક સ્વચ્છતાનું ધ્યાનમાં લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝના પરેશભાઈ શાહ અને સુજલભાઈ શાહ દ્વારા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના દરેક વિસ્તાર, એમાં નાની ગલીઓ કહો કે મોહલ્લા કહો કે નાના રસ્તા કહો કે જ્યાં કચરો પડ્યો હોય અને કચરાઓ સાફ કરાવવાની જવાબદારી સ્પાર્ક ટુડે જ્યારે લીધી છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોર્પોરેશન સાથે પગે પગ મળાવીને ખંદે ખંદ મળાવીને જે કામગીરી હાથમાં લીધી છે, ખૂબ સરાહનીય અને બહુ સરસ કામગીરી છે. હું માનું છું કે વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા પણ ખૂબ લાંબા સમયથી સૂકો કચરો અને ભીનો કચરો એ બે જુદા જુદા કચરા માટે ડોલો આપવામાં આવી છે. ઘણા વર્ષોથી કોર્પોરેશન પણ આ પહેલ કરતું હોય છે, પરંતુ કોઈ સંજોગોમાં રહીને કે કંઈ તકલીફ હોય તો એમાં દરેક આપણને વિસ્તારોમાંથી સૂકો અને ભીનો કચરો જુદો જુદો નથી મળતો, બધો ભેગો થઈને મળે છે. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે વિદેશ જેવું આપણું ચોખ્ખું કેમ નથી, તો આજે વડોદરામાં જુઓ કે આપણા દેશમાં જુઓ તો રોજે કચરો ઉચકવામાં આવે છે. જ્યારે બહારના દેશોમાં આપ જોઈએ તો અઠવાડિયે એક વખત જ કચરો ઉઠાવવામાં આવે છે, છતાં પણ એ દેશો ચોખ્ખા રહે છે, કારણ કે પોતે નાગરિકો પોતાના દેશ માટે, પોતાના શહેર માટેની ચિંતા કરે છે. હું આપ સૌને, જેટલા પણ આ ન્યૂઝ જોઈ રહ્યા છે, બધાને એક અપીલ કરીશ કે આપણે સૌ મળીને પોતાનું શહેર, પોતાનું ઘર જે પ્રમાણે ચોખ્ખું રાખીએ છીએ એ પ્રમાણે પોતાની ગલીથી શરૂ કરી કે સોસાયટીથી શરૂ કરી શહેરને પણ ચોખ્ખું રાખવામાં એટલા જ મદદરૂપ થઈએ. કોર્પોરેશનના અને સ્પાર્ક ટુડેના હમણાં જે લીધું છે મોહિમ, એમને પણ આપણે એટલી જ મદદ કરીએ. આભાર.